નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં આજે રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને સાબરકાંઠામાં ભાજપે વિજયનો મંત્ર ફૂંકી દીધો છે. હિંમતનગર અને ઈડર પાલિકા સહિત જિલ્લાની 8 તાલુકા પંચાયતોના જંગ માટે ભાજપે ઉમેદવારોની પસંદગીનો ધમધમાટ તેજ કર્યો છે. હિંમતનગર ખાતે આજે ભાજપની મહત્વની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. સવારથી જ કાર્યકરોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રદેશ નિરીક્ષકો સમક્ષ દાવેદારોના ભારે જમાવડો જોવા મળ્યો હતો, જ્યાં દરેક કાર્યકર્તાઓએ પોતાની જીતના સમીકરણો સાથે બાયોડેટા રજૂ કર્યા હતા. નિરીક્ષકોએ પાયાના કાર્યકરોને સાંભળીને સમક્ષ ઉમેદવારની શોધ શરૂ કરી દીધી છે. આ તરફ ચૂંટણીના રણ મેદાનમાં ઉતરતા પહેલા જ હિંમતનગરના ધારાસભ્યએ જીતના હુંકાર ભરી દીધા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભાજપ સામે કોઈ ટકી શકશે નહીં. ધારાસભ્યએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વિકાસના જોરે ભાજપ જંગી બહુમતીથી જીત હાંસલ કરશે. આજ રોજ ગઈકાલે જ ઇલેક્શન જાહેર થયું છે નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત અને કોર્પોરેશનોનું. એના અનુસંધાનમાં ગઈકાલે જ અમદાવાદ મુકામે ઉત્તર ઝોનની ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં મિટિંગ મળેલી અને બહુ જબરજસ્ત ભારતીય જનતા પાર્ટીની તૈયારી છે. અને અનુસંધાનમાં આજે હિંમતનગર મુકામે સાબરકાંઠા જિલ્લાની તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને આવતીકાલે નગરપાલિકાનું પણ સેન્સ પ્રક્રિયા થવાની છે. આજે હિંમતનગર તાલુકા અને હિંમતનગર જિલ્લા પંચાયતની જે ચાર્જશીટ આવે એનું હમણાં જ સેન્સ પ્રક્રિયા પૂરી થઈ છે અને એમાં લગભગ 99 અરજદારો તાલુકા પંચાયત માટે આવ્યા છે અને જિલ્લા પંચાયતના 18 ઉમેદવારો હાલ આવેલા છે. અને લગભગ માહોલ એકદમ ભાજપ બાજુ ગરમ છે એકદમ, કારણ કે પ્રજાનું જે વડાપ્રધાનના મોદી સાહેબના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાહેબ અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કનુભાઈ પટેલ સાહેબ, બિપિનભાઈ, અમારા ઝોન જે છે હિંમતનગર એના જિલ્લા મહામંત્રી અમારા પ્રેમલભાઈ દેસાઈ, તાલુકા પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી શ્રી ભવરસિંહ અને અન્ય કાર્યકરો એ તમામ સજ્જ છે. બિપિનભાઈ ઓઝા પણ જિલ્લા મહામંત્રી છે, એ પણ હિંમતનગર નગરપાલિકાનું પણ આવતીકાલે સેન્સ પ્રક્રિયા છે. એટલે ભારતીય જનતા પાર્ટીની જબરજસ્ત તૈયારી છે. વિકાસનું બહુ મોટું ભાથું ભારતીય જનતા પાર્ટી કે આખા રાજ્યમાં જબરજસ્ત જે રસ્તાઓનું નેટવર્ક છે એના માટે ઓછામાં ઓછા 30 કરોડ એક વિધાનસભા એરિયામાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એના જોબ નંબર આપ્યા છે. એટલે કનેક્ટિવિટી હોય, ઇરિગેશનનું કામ હોય, ખેડૂતોનું હોય, યુવાનો, મહિલાઓ તમામ માટે ભારતીય જનતા પાર્ટી એક વિકાસના મોડલ ઉપર અને ગુજરાત એક આપણું અગ્રેસર રાજ્ય છે આખા દેશમાં અને એના નેજા નીચે આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી પાસે જબરજસ્ત વિકાસનું એક ભાથું છે. એટલે કોંગ્રેસનો કોઈ આમાં અથવા અન્ય જે વિપક્ષ છે એનું કંઈ ઉમેદવારો એમને શોધવાનું આવશે એવું લાગે છે અને ક્લીન સ્વીપ ભાજપની થશે. તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય, ભાજપ આ વખતે રિપીટ થિયરી અપનાવશે કે નવા જ ઉમેદવારો મેદાન? અત્યારે તો જે ઉમેદવારો તો બધા જ ફોર્મ બધાના લીધા છે, પણ આમ તો એ છે ને એ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી એ અંગે જે બધું આ વિધિ પૂરી થશે પછી ભારતીય જનતા પાર્ટી જે એમાં નિર્ણય નક્કી કરશે એ પ્રમાણે દરેકને ફોલો કરવાનું રહેશે. જે નિરીક્ષકો આવ્યા છે એમની હાજરીમાં આખા સાબરકાંઠાની અંદર એક જિલ્લા પંચાયત, હિંમતનગર અ વર્ગની નગરપાલિકા, 8 તાલુકા પંચાયત અને ઈડર અને વડાલી બ વર્ગની નગરપાલિકાઓની સેન્સની પ્રક્રિયા શરૂઆત થઈ ગઈ છે અને પ્રક્રિયા આજે 2 દિવસ સુધી ચાલવાની છે. પ્રદેશમાંથી જે નિરીક્ષકો આવ્યા છે એમાં પ્રદેશમાંથી જે પણ એસઓપી લઈને આવ્યા હોય એ પ્રમાણે જ આ ઉમેદવારો નક્કી થવાના છે. વિશેષ નહીં કહેતા સાબરકાંઠા ભારતીય જનતા પાર્ટીમાં જે આખું સંગઠનની જે સ્ટ્રક્ચર છે એમાં ભારતીય જનતા પાર્ટી પેરેન્ટ બોડી, મંડળ જે 14 મંડળ આવે છે એના
આખું એ સંગઠન એમાં 7 મોરચા છે, યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો, અનુસૂચિત જાતિ મોરચો, એસટી મોરચો અને લઘુમતી મોરચો, આ બધા જ મોરચાની રચનાઓ કારોબારી સાથેની પૂર્ણ થઈ ચૂકેલ છે. બધા જ મોરચા સક્રિય રીતે જ્યારે ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠાનું સંગઠન ખૂબ જ જહેમતથી હજારો કાર્યકર્તાઓ આ ચૂંટણીની અંદર સ્થાનિક સ્વરાજની અંદર જ્યારે કાર્યકર્તાઓની ચૂંટણી છે, આ ચૂંટણી એ સામાન્ય બૂથના કાર્યકર્તા અને તાલુકાના શક્તિ કેન્દ્રના સંયોજકો લડી રહ્યા છે, ત્યારે આ વિકાસની સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણી છે ત્યારે એમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ તાકાતથી સંગઠન સાબરકાંઠા આ બધી જિલ્લા પંચાયત નગરપાલિકા માટે ખૂબ જ જહેમતથી અને કમર કસીને ભારતીય જનતા પાર્ટીનું કમર સાબરકાંઠામાં 100 કલાએ ખીલે એ માટે સર્વે ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, આદરણીય ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સર્વે સંગઠનના હોદ્દેદારશ્રીઓ, આદરણીય અમારા જિલ્લાના અધ્યક્ષ કનુભાઈના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠામાં કોંગ્રેસનું ક્લીન વાઇટ કરવા માટે જઈ રહી છે, ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે પ્રજાને પણ અત્યારે આહવાન કરીએ છીએ કે આગામી દિવસની અંદર ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરો. આદરણીય આપણા ગુજરાતના 2 પનોતા પુત્ર નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહના હાથ મજબૂત થાય. ગુજરાતની જે વિકાસની પ્રક્રિયા આજે ગુજરાતને મોડલ રાજ્યની અંદર આખા સારા વિશ્વની અંદર આપણો જ્યારે વિશ્વનું નેતૃત્વ પણ આપણું ગુજરાતનો પનોતો પુત્ર કરી રહ્યો છે, ત્યારે સાબરકાંઠાની સર્વે જનતાને પણ ભારતીય જનતા પાર્ટી સંગઠનના અમારા માધ્યમથી અમે સૌ જ્યારે આ ચિત્રમાં આગળ વધી રહ્યા છે ત્યારે એમનો પણ સાથ અને સહકાર માગીએ છીએ એ વિનંતી સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.